નમસ્કાર દરેક વિદ્યાર્થી મિત્રોનું મારી યુટ્યુબ ચેનલમાં ફરીવાર હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 10 ની અંદર પ્રકરણ નંબર 2 જે ભારતનો આપણે સાંસ્કૃતિક વારસો ભણી રહ્યા હતા એની અંદર હસ્તકલા અને લલિત કલાની અંદર અભ્યાસ આપણે કરવાનો છે। એમાં લાસ્ટમાં આપણે જે છે એ કાષ્ઠકલા વિશેનો અભ્યાસ કર્યો। આજે આપણે જડતર કામ વિશેનો અભ્યાસ કરવાનો છે। એની પછીની કલા જે છે એ આવશે જડતર કામ। તો આ જડતર કામ છે એના અંદર કઈ કઈ બાબતોનો સમાવેશ કરી શકાય, કઈ કઈ મહત્વની બાબત છે એના વિશેનો અભ્યાસ કરી એની પહેલા દરેક વિદ્યાર્થીને ખાસ સૂચના છે કે તમારે ટેક્સ્ટ બુક લઈને બેસવાનું છે, કારણ કે તમને જે અંડરલાઈન કરાવવું પોઈન્ટ એ ખૂબ જ બોર્ડની પરીક્ષાને ધ્યાનમાં રાખીને ખૂબ જ અગત્યના બની રહેશે। સો દરેક વિદ્યાર્થી મિત્રો ખાસ ટેક્સ્ટ બુક લઈને બેસશે અને જડતર કામની બાજુમાં જે છે એ જરા કમથું લખી નાખજો। 2 માર્કની અંદર આ જડતર કામ જે છે એ સીધું પૂછાઈ શકે છે। અલંકારો અને જડતર કામની કલા ભારતની એક પ્રાચીન કલા છે। અલંકાર અને જડતર કામ, અલંકાર એટલે કે આભૂષણ જે છે એ અને જડતર કામ એ ભારતની સૌથી પ્રાચીન કલામાંની એક છે। ભારતના રાજાઓ, સમ્રાટો, અન્ય શાસકો અને એ સમયના શ્રીમંત વર્ગ એટલે કે જે અમીર વર્ગ છે, જે પૈસાવાળો વર્ગ છે, એ વર્ગ જે છે એ વગેરે સુવર્ણ અલંકારો એટલે કે સોનાના ઘરેણાઓ ધારણ કરતા હતા। તેમાં શું કરતા હતા તો કે તેમાં જે છે એ હીરા, મોતી, માણેક જેવા કિંમતી રત્નો, હીરા, મોતી અને માણેક આ જડતર કામની અંદર મુખ્ય કોનું જડતર કરવામાં આવતું હતું તો મુખ્ય રીતે વાત કરીએ તો હીરા, મોતીકામ અને માણેક। હીરા, મોતી અને માણેક આ ત્રણ જે છે એ એનું જે છે એ અલગ અલગ સુવર્ણ આભૂષણોની અંદર શું કરવામાં આવતું હતું, જડતર કામ કરવામાં આવતું હતું। ગળાના એમાંથી શું બનાવવામાં આવતું હતું, ગળાના હાર બનાવવામાં આવતા હતા। બાજુબંધ એટલે કે અહીંયા બાજુમાં પહેરવાનું આવશે, બાજુબંધ છે, કડા છે, મુગટ છે, દામણી છે, વીંટી છે, નથણી, કાપ। દામણી એટલે કે અહીંયા જે છે એક પહેરવાની આવશે, ટીકા જેવો હોય અને એની પછી ઝાલર હોય વગેરે જેવા જડીને ધારણ કરવામાં આવતા હતા। વિશેષ નિપુણતા ધરાવતા કારીગરો આવી જડતર કલામાં પ્રવીણ હતા। પ્રવીણ એટલે કે નિષ્ણાંત હતા, આવડતવાળા હતા, બરાબર। રાજસ્થાનનું બીકાનેર જડતર કામના જડતર માટે જાણીતું છે। અંડરલાઈન કરજો ક્યાંનું જડતર કામ વખણાય છે તો રાજસ્થાનનું બીકાનેર, રાજસ્થાન અને એની અંદર આવેલું છે બીકાનેર। એ બીકાનેરનું જડતર કામ જે છે એ ખૂબ જ ફેમસ હતું, જોવા મળે છે। એના પછીનું કલા છે એ અકીક કામ છે। એની પછીની કામ એટલે કે અથવા તો એની પછીની કલા એટલે કે અકીક કામ છે। એની પછીનું એટલે અકીક કામ। અકીક છે ને, અકીક એ એક પ્રકારની કિંમતી ધાતુ કહી શકાય, ધાતુ તો ન કહી શકાય પણ કિંમતી પથ્થર કહી શકાય। કિંમતી પથ્થર જે છે એ નદીમાંથી અલગ અલગ જગ્યાએથી તણાઈને આવતો હોય છે અને નદીના તળ વિસ્તારમાં, ખાણ વિસ્તારમાં જે છે એ મળતો હોય છે। એની વાત કરીએ તો એની બાજુમાં પહેલા લખી નાખજો, 3 માર્ક અને 2 માર્કની અંદર સીધો પૂછાઈ શકે છે। અકીક એ ભારતની કેટલીક નદીઓના ખીણ પ્રદેશમાંથી મળી આવતો એક પ્રકારનો કિંમતી પથ્થર છે। મેં તમને વાત કરી એમ નદીનો જે ખીણ પ્રદેશ છે એ ખીણ પ્રદેશની અંદર જે છે એ ઢસડાઈને મળી આવે છે। આપણે કેમ સમુદ્ર કિનારે જઈએ તો સમુદ્ર કિનારે જે છે એ અલગ અલગ જે પથ્થર જે છે એ આપણે અલગ અલગ પથ્થર જે છે એ ભેગા કરતા હોય છે। એ જ રીતે નદીનો જે વિસ્તાર છે એ વિસ્તારની અંદર શું મળતું હોય છે, અકીક જોવા મળતો હોય છે। તેમાં શું હોય છે તો અકીક, ચકમક અને અર્ધ પારદર્શક એવો સુંદર રાતો પથ્થર જેને કાર્નેલિયમ કહેવામાં આવે છે। સુંદર રાતો પથ્થર જેને કાર્નેલિયમ કહેવામાં આવે છે। અંડરલાઈન કરી નાખજો, સુંદર રાતો પથ્થર જેને કાર્નેલિયમ તરીકે ઓળખવામાં આવે છે। કાર્નેલિયમ એટલે શું તો સુંદર રાતો પથ્થર એ મુખ્ય છે। આ અકીકના જે છે અલગ અલગ પ્રકારો છે, એની અંદર આ મુખ્ય પ્રકાર લઈ શકાય। ખાસ કરીને કઈ રીતે બને છે આ, ખાસ કરીને સિલિકા મિશ્રિત ભૂરા કે સફેદ રંગનો જેને કેલ્સિડોનિક, અંડરલાઈન કરજો, સફેદ રંગનો પથ્થર હોય ને કેલ્સિડોનિક તરીકે ઓળખવામાં આવે છે, એને અકીક તરીકે ઓળખવામાં આવે છે। તો અકીક કોને કહેવામાં આવે છે એની માટેની ઓળખાણ તરીકે, એની વ્યાખ્યા તરીકે, એના પ્રશ્નના જવાબ તરીકે આ લઈ શકાય છે। ગુજરાતમાં સુરત, ખંભાત, અમદાવાદ અને રાણપુર વિસ્તારોમાં જુદા જુદા આકારના જે છે અકીકના પથ્થરો મળી આવે છે। અકીકના પથ્થરોને અલંકારમાં જડવા માટે ખંભાત મોકલવામાં આવે છે। ક્યાં મોકલવામાં આવે છે ખાસ ધ્યાન રાખજો, એક જ વિસ્તાર એવો છે કે જ્યાં આ અકીકનું જડતર કામ થાય છે, એ છે ખંભાત। ખંભાત ક્યાં આવ્યું? એ આવ્યું ભરૂચ જિલ્લામાં। ખંભાત ક્યાં આવેલું છે? ભરૂચ જિલ્લામાં આવેલું છે। તો ખંભાત મોકલવામાં આવે છે। ખંભાતના કારીગરો અકીકના પથ્થરો ઉપર પહેલ પાડી અને અન્ય પ્રક્રિયા કરીને તેને
તેનો વિવિધ અલંકારોમાં જડવા પાત્ર એટલે કે અલંકારોની અંદર જડવા માટેનું જે છે એક પ્રકારનું અકીક બનાવે છે અથવા અકીકના પથ્થરોની માળા કે મણકા તૈયાર કરે છે. અકીકના પથ્થરની માળા પણ બને છે અને મણકા પર તૈયાર કરવામાં આવે છે. અંડરલાઈન કરજો કે અકીકમાં શું શું બનાવવામાં આવે છે તો જડવા માટે જે છે એ નંગ તરીકે બનાવવામાં આવે છે, પછી માળા બનાવવામાં આવે છે અને એની સાથે જે છે એ મણકા પર બનાવવામાં આવે છે. એની પછીની કલા એટલે ચિત્રકલા. એની પછીની ખાસ મહત્વની કલા એટલે ચિત્રકલા આવશે, જે ઈસવીસન પૂર્વે ઘણી બધી જૂની છે, વર્ષોથી જે છે આ કલા ચાલી આવે છે. ચિત્રકલાનું સ્થાન વિવિધ કલાઓમાં અગ્રીમ સ્થાને છે. પહેલા તો બાજુમાં લખી નાખજો, 2 માર્કની અંદર સીધો બોર્ડની અંદર પરીક્ષાની અંદર પૂછાવાની સંભાવના 100% રહેલી છે. ચિત્રકલાનું સ્થાન વિવિધ કલાઓમાં અગ્રીમ સ્થાને છે. વિવિધ કલાની જે વાત કરીએ એમાં સૌથી બેસ્ટમાં બેસ્ટ, સૌથી સારામાં સારી કલા હોય તો એ છે ચિત્રકલા. ચિત્રકલા જે છે એ મુખ્ય મહત્વના અગ્રીમ સ્થાન તરીકે લઈ શકાય છે. ત્યારબાદ રંગ અને રેખાઓ દ્વારા કલા અને સૌંદર્યનું રસપાન કરાવતી ચિત્રકલામાં પ્રકૃતિના જળ અને ચૈતન્ય સ્વરૂપોમાં રહેલા વિવિધ ભાવોનું દર્શન કરાવવાની ક્ષમતા રહેલી છે. ચિત્રકલા જે છે એની અંદર જળ અને ચૈતન્ય એટલે કે આપણે એની અંદર મૃત એટલે કે સ્થિર પણ દેખાડી શકીએ અને એ જાણે ચિત્ર ચાલતું હોય એવું પણ જે છે એ દર્શાવી શકીએ. આવી કલા કેમાં રાખેલી છે? ચિત્રકલામાં રહેલી છે. આમાં બોર્ડમાં એક પ્રશ્ન પૂછાઈ ગયો. કેવી રીતે પ્રશ્ન પૂછાણો? તો પહેલી જ લાઈનમાં એક શબ્દ છે, જો રંગ અને રેખાઓ દ્વારા. રંગ અને રેખાઓ દ્વારા જે કલાનું રસપાન કરવામાં આવે છે, રંગ અને રેખાઓ દ્વારા રચાતી કલા. રંગ અને રેખાઓ દ્વારા કલા અને સૌંદર્યનું રસપાન કરાવતી કલા વિશે સમજાવો. આવો પ્રશ્ન પૂછાણો તો એની અંદર આપણે ચિત્રકલા સરસ મજાની રીતે લખવાનું રહે. આશરે 5000 વર્ષ જૂની હડપ્પી સંસ્કૃતિના અવશેષમાંથી ભારતીય ચિત્રકલાના પુરાવા મળી આવ્યા છે. ભારતીય ચિત્રકલાના પુરાવા કેટલા વર્ષ જૂના છે? તો 5000 વર્ષ જૂના મળી આવેલા છે. 5000 વર્ષ જૂના મળેલા છે. હડપ્પી સંસ્કૃતિની અંદર જે અવશેષો મળેલા છે એ 5000 વર્ષ જૂની જે છે એ હડપ્પી સંસ્કૃતિના અવશેષોમાંથી ભારતીય ચિત્રકલાના પુરાવા મળી આવેલા છે. પુરાતત્વ ખાતું. આ પુરાતત્વ ખાતું એટલે શું છે? તો કે આર્કિયોલોજિસ્ટ, જેને આપણે સંશોધન વિભાગ કહી શકાય. હમણાં મૂવી આવ્યું હતું રામસેતુ. રામસેતુની અંદર જે અક્ષય કુમાર કરે છે સંશોધન કરવાનું કામ, ઇતિહાસ જાણવાનું કામ, એને કહેવામાં આવે છે પુરાતત્વ ખાતું. બરાબર? તો પુરાતત્વ ખાતા દ્વારા વખતો વખત થતા ઉત્પાદનોના પણ ભારતની ચિત્રકલાના નમૂના મળી આવ્યા છે. પાષાણ યુગના આદિ માનવના ગુફા ચિત્રોમાં, પાષાણ યુગ એટલે કે પથ્થરનો યુગ આખો, કે જેની અંદર દરેક પ્રકારની વસ્તુઓ જે છે એ પથ્થરની હતી. તો એ પાષાણ યુગના આદિ માનવના ગુફા ચિત્રોમાં પશુ પક્ષીઓના આલેખો જોવા મળ્યા હતા. પશુ પક્ષીના આલેખો જે છે એ એના સમયગાળા દરમિયાન એટલે કે પાષાણ યુગ હતું એ સમયગાળા દરમિયાન જોવા મળ્યા હતા. હડપ્પાના લોકો માટીના વાસણો ઉપર ફૂલછોડ અને ભૌમિતિક રંગો વાળી ભાત જે છે એ પાડતા હતા. અંડરલાઈન કરજો કે ભાઈ આ જે હડપ્પાના લોકો હતા એ ચિત્રકલાનું કઈ રીતે મતલબ કે એનામાં ચિત્રકલા કઈ રીતે જોવા મળતી હતી? તો એ લોકો જે છે એ શું કરતા હતા? તો કે માટીના જે વાસણ હોય એ વાસણની બહારની સાઈડ જે છે એ શું કરતા? તો કે ફૂલછોડ અને ભૌમિતિક રંગોની રેખાવાળી જે છે એ ભાત પાડતા હતા. મધ્યપ્રદેશની અંદરથી જે અલગ અલગ મળે છે એની અંદર હાથી, ગેંડો, હરણ ઇત્યાદિ ચિત્રો નોંધપાત્ર છે. અંડરલાઈન કરજો. મધ્યપ્રદેશની અંદર કયા કયા મહત્વના ચિત્રો મળી રહે છે? તો મધ્યપ્રદેશની અંદર જે છે એ ખાસ કરીને હાથી, ગેંડો અને હરણ જેવા ઇત્યાદિ ચિત્રો મળી આવે છે. અજંતા ઇલોરાની ગુફા. અજંતા ઇલોરાની ગુફા જે છે એક ફેમસ ગુફા પ્લેસ છે. એની અંદરથી શું મળે છે? તો એની અંદરથી ભારતીય ચિત્રકલાના અજોડ નમૂના મળે છે. ભારતમાં પારંપરિક રીતે જોવા જઈએ તો મંગળ પ્રસંગોએ સ્વસ્તિક, આ સ્વસ્તિક તમે જોયેલું જ છે. આપણા મમ્મી જે છે એ સવારમાં ઉંબરામાં સ્વસ્તિક કરતા હોય છે. ત્યારબાદ આપણે ગાડી લાવીએ ત્યારે પણ સ્વસ્તિક કરીએ, અથવા તો કોઈ શુભ પ્રસંગે સ્વસ્તિક કરવામાં આવતું હોય છે. સ્વસ્તિક કંઈક આવું હોય છે. આ છે સ્વસ્તિક. આ સ્વસ્તિકનો આપણે શુભ પ્રસંગ તરીકે, એને શુભ ચિંતક તરીકે અથવા તો મંગળ પ્રસંગની અંદર જે છે સ્વસ્તિક, કળશ જે છે એક કહેવાય ને કે કળશનો લોટો હોય એની ઉપર જે છે એ મોતી કામ કરીને ભરવામાં આવતું એ કળશ જે છે એ મહત્વનું છે. ત્યારબાદ ગણેશના ચિત્રો, દિવાલ ઉપર જે છે આપણે ગણેશ સ્થાપન કરીએ ત્યારે ગણેશના ચિત્રો દોરીએ છીએ. અને કેટલાક વિસ્તારોમાં રંગોળી પૂરવાની પ્રથા પણ ઘણી જૂની છે. રંગોળી પૂરવાની પ્રથા આપણે તો માત્ર દિવાળીમાં જ પૂરીએ, પરંતુ તમે દક્ષિણ ભારતમાં જતા રહો તો દક્ષિણ ભારતમાં રોજે રોજ દિવાળી મતલબ કે જે આ રીતે
દિવાળીના દિવસે નહીં પરંતુ રોજે રોજ જે છે એ શું તો કે રંગોળી પૂરવાની એક પ્રથા ચાલી આવે છે. ત્યારબાદની ભારતની લલિત કલાઓ. હવે વાત કરીએ મુખ્ય લલિત કલાની, તો ભારતની મુખ્ય લલિત કલા, ભારતની લલિત કલા. ભારતની લલિત કલામાં કઈ કઈ કલાનો સમાવેશ કરી શકાય એની આપણે ચર્ચા કરીએ. તો ગાયન, વાદન અને નર્તન. ગાયન એટલે ગાવું, વાદન એટલે વગાડવું, નર્તન એટલે નૃત્ય કરવું. નર્તન અને વિવિધ પાત્રોની વેશભૂષા. અલગ અલગ પાત્રો જે છે એની વેશભૂષા આપેલી છે, એટલે કે અલગ અલગ પાત્રો ભજવતા હોય એ વેશભૂષા ધારણ કરીને કોઈ કથા કે પ્રસંગ ભજનો, કોઈ કથા કે પ્રસંગ હોય એ નાટક સ્વરૂપે એ રજૂ કરવામાં આવે, એ ભારતીય સંસ્કૃતિની વિશેષતા રહેલી છે. રામાયણ, મહાભારત જેવા મહાન ગ્રંથો અને અન્ય ભારતીય સાહિત્યના આધારે મનોરંજન સાથે લોક સંસ્કાર આપવાનું કાર્ય લાંબા સમયથી ભારતમાં ચાલતું આવ્યું છે, જેનો ઊંડો અભ્યાસ રસપ્રદ છે. વર્ષોથી જે છે એ ભારતની સંસ્કૃતિની અંદર વાત કરીએ તો આવી અલગ અલગ ઐતિહાસિક ઘટનાઓ દ્વારા શું કરવામાં આવે છે, મનોરંજન સાથે લોક સંસ્કાર, લોકોની અંદર સંસ્કાર જે છે એ સિંચનનું કાર્ય જે છે એ કરવામાં આવતું હોય છે. એની અંદર સૌથી પહેલા સમજવાની છે આપણે સંગીત કલા. સૌથી પહેલી સમજીએ આપણે સંગીત કલા. તો સંગીત કલાની અંદર કઈ કઈ બાબતોનો સમાવેશ કરવામાં આવે છે? સંગીત કલાની અંદર જોઈએ તો ભારતીય સંગીત વિશ્વના અન્ય દેશોની સ્વર, લય અને તાલની દૃષ્ટિએ અલગ તરી આવે છે. અંડરલાઈન કરી નાખજો કે ભારતીય સંગીત જે છે એ વિશ્વના બીજા દેશોની સાપેક્ષમાં કઈ રીતે અલગ તરી આવે છે, તો સ્વર, લય અને તાલ, આ ત્રણ રીતે જે છે એ સ્વર, લય અને તાલ દ્વારા છે એ અલગ તરી આવે છે. આપણા 4 વેદો, કેટલા વેદ છે? 4 વેદ. કયા કયા છે તમે મને કોમેન્ટમાં જણાવો. ચાલો 4 વેદો કયા કયા છે? તો કે સૌથી પહેલા ઋગ્વેદ, પછી સામવેદ, પછી યજુર્વેદ અને એક છે અથર્વવેદ. આ 4 મુખ્ય વેદો છે. એની અંદર આવે છે સામવેદ. સામવેદ એ સંગીતને લગતો વેદ ગણાય છે. અંડરલાઈન કરી નાખજો. સામવેદ સંગીતને લગતો વેદ છે. સામવેદ સંગીતને લગતો. કૌંસમાં લખવું હોય તો લખી નાખો. એને સંગીતની ગંગોત્રી કહેવાય છે. સામવેદને સંગીતની ગંગોત્રી તરીકે ઓળખવામાં આવે છે. તો સંગીતની ગંગોત્રી તરીકે કોને ઓળખવામાં આવે છે? સામવેદના ગ્રંથને જે છે. સામવેદની ઋચાઓ પણ સંગીત સાથે તાલબદ્ધ રીતે ગવાતી હોય છે. આ જે છે એ ગાઈ શકાય છે. સંગીતમાં શું હોય છે? તો ગાયન અને વાદન. ગાયન એટલે કે ગાવું, વાદન એટલે વગાડવું. આ બંનેનો સમાવેશ થાય છે. સા રે ગ મ પ ધ ની સા ની ધા પ મ ગ રે સા. તો આ રીતે સંગીતના 7 સૂર છે. કેટલા છે? મુખ્ય 7 સ્વર છે. અંડરલાઈન કરી નાખજો. સંગીતના મુખ્ય કેટલા સૂર છે? તો સંગીતના મુખ્ય 7 સ્વર છે. સંગીતના મુખ્ય 7 સ્વર છે. સા રે ગ મ પ ધા ની સા. આ 7 સ્વર જે છે એ મહત્વના બની રહેશે. આપણા સંગીતને મુખ્યત્વે શાસ્ત્રીય સંગીત અને લોક સંગીત બે રીતે વહેંચવામાં આવે છે. એક છે શાસ્ત્રીય સંગીત અને એક છે લોક સંગીત. આને બે રીતે વહેંચવામાં આવે છે. એક છે શાસ્ત્રીય સંગીત, બીજું છે લોક સંગીત. શાસ્ત્રીય સંગીત અને લોક સંગીત તરીકે જે છે એને ખાસ ઓળખવામાં આવે છે. એના પછી આગળ વાત કરીએ તો એમ બે ભાગમાં વહેંચી શકાય. સંગીતના મુખ્ય 5 રાગો છે. અંડરલાઈન કરજો દરેક વિદ્યાર્થી મિત્રો. સંગીતના મુખ્ય કેટલા રાગ છે? તો સંગીતના મુખ્ય 5 રાગ છે. એની અંદર સૌથી પહેલું છે શ્રી, બીજું છે દીપક, પછી ઇંડોળ, મેઘ અને ભૈરવી. અને આ 5 રાગ ભગવાન શંકરના મુખેથી ઉત્પન્ન થયા હોય એવું મનાય છે. કેવું મનાય છે? ભગવાન શિવ શંકરના મુખેથી આ 5 રાગ જે છે એ ઉત્પન્ન થયા હોય એવું માનવામાં આવે છે. આની અંદર અલગ અલગ રાગોની વાત કરીએ, શ્રી, દીપક, ઇંડોળ, મેઘ અને ભૈરવી. તો એમાં હું તમને 2 રાગની વાત કરું તો એક છે દીપક રાગ અને એક છે મેઘમલ્હાર રાગ. દિલ્હીની અંદર અકબરનું શાસન હતું. અકબર રાજા જે છે એનું શાસન હતું. એના દરબારની અંદર એક તાનસેન નામનો ગવૈયો હતો. એ તાનસેન જે છે એ દીપક રાગનો જાણકાર. દીપક રાગ ગાય એટલે શું થાય? તો દીપક રાગ ગાય એટલે એની સામે રહેલા જેટલા દીવા છે એ પ્રગટી જાય.
તો એકવાર અકબરના પત્ની જે છે હઠ કરે છે કે જીદ કરે છે કે ભાઈ મારે દીપક રાગ સાંભળવો છે, પણ દીપક રાગની એક ખૂબી એટલે કે એની અસર અથવા તો ખામી શું કહી શકાય, તો દીપક રાગ ગાવાથી પછી જે છે એ વધારે પડતો દીપક રાગ ગવાઈ જાય તો એના દેહમાં એટલે કે એના શરીરમાં જે છે એ આગ લાગવાની, અંદરથી જલન થવાની શરૂઆત થાય છે. તો અકબરના દરબારમાં બધાય ભેગા થાય છે અને તાનસેન જે છે એ ધીમે 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 દીપક રાગની શરૂઆત કરે છે. એની આજુબાજુમાં મૂકવામાં આવેલા દિવાલા પ્રગટી જાય છે અને છતાં જે છે એ તાનસેન ખૂબ જ મોજમાં આવી જાય છે અને દીપક રાગ ખુલીને ગાવા માંડે છે. પછી ધીમે ધીમે એના દાહમાં શમનની શરૂઆત થાય છે, ધીમે ધીમે એનો દાહ સળગવા માંડે છે. હવે કોઈ તો મેઘમલ્હાર રાગ ગાય તો એ ઓલવાય, પણ મેઘમલ્હાર રાગ ગાઈ શકે એવું કોઈ હતું નહીં. એટલે ધીમે 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 એ ગુજરાતની અંદર શોધ કરતા કરતા આવે છે. એમાં ખાસ કરીને મહેસાણામાં જાય છે, એમાં ખાસ કરીને વડનગરમાં જાય છે. વડનગરની અંદર બે બહેનો છે, એકનું નામ છે તાના અને રીરી. એકનું નામ છે તાના અને બીજું નામ છે રીરી. એટલે તાના અને રીરી, તાના રીરી જે છે એ એમને જોવે છે. તાના રીરી આ તાનસેનને જોવે છે. એટલે જો જે રાગ ગાઈ શકતા હોય ખબર પડી જાય કે આ રાગથી જે છે એ પીડિત છે. એટલે એને તરત કીધું કે તમે દીપક રાગ ગાઈને પીડિત થાવ છો, તો કે હા, તો કે અમે મેઘમલ્હાર રાગ ગાઈ શકીએ છીએ. એટલે ત્યારે જે છે એ શર્મિષ્ઠા તળાવ પાસે જે છે એ મેઘમલ્હાર રાગ ગાવાની શરૂઆત કરે છે અને વરસાદ થાય છે. વરસાદ થવાથી એ તાનસેનની આગ જે છે એ બુઝાઈ જાય છે. અને આ વાતની અકબરના દરબારમાં ખબર પડે છે. એટલે એમને કહેણ મોકલાવ્યું કે તાના રીરી જે છે એ અમારા દરબારમાં આવો, પરંતુ બંને બહેનો ના પડે છે. અને પછી જે છે એ બંને બહેનો શું કરે છે, તો કે બંને બહેનો શર્મિષ્ઠા તળાવ પાસે, ક્યાં શર્મિષ્ઠા તળાવ પાસે શું કરે છે, સમાધિ લઈ લે છે. શર્મિષ્ઠા તળાવ ત્યાં સમાધિ લઈ લે છે. ખરેખર આ તાના રીરી જે છે એ નરસિંહ મહેતાના વંશજ છે. કઈ રીતે, તો કે નરસિંહ મહેતા એની દીકરી કુંવરબાઈ, એની દીકરી શર્મિષ્ઠા અને એની દીકરી જે છે એ તાના અને રીરી. આ રીતે આખી જે છે એ નરસિંહ મહેતા સાથેનો જે છે એમનો વંશજ જોડાયેલો છે. આ વાતની દીપક રાગ અને મેઘમલ્હાર રાગની આગળ આપણે વાત કરીએ તો આ જે છે પાંચ રાગ મુખ્ય જે છે શંકરના મુખેથી ઉત્પન્ન થયા હોવાનું મનાય છે. પ્રાચીન ભારતમાં સંગીત સંબંધિત ઘણા ગ્રંથો લખાયા છે, જેમાંના સંગીત મકરંદ, સંગીત રત્નાકર અને સંગીત પારિજાતનો સમાવેશ કરી શકાય છે. તો આ ત્રણ જે છે એ મહત્વના અલગ અલગ સંગીતના જે છે એ શું છે, તો કે મહત્વના ગ્રંથો છે, જેનો આપણે અભ્યાસ નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. આજે સુધી અહીંયા સુધી રાખીએ. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. આવજો. હેવ અ નાઇસ ડે.